આ વિડીયોમાં આપણે જોશું સનાતન ધર્મના 16 સંસ્કારનું સંપૂર્ણ રહસ્ય, જન્મથી મૃત્યુ સુધીની દિવ્ય જીવન યાત્રા. નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે સનાતન ધર્મના મનુષ્યમાં જન્મથી લઈ મૃત્યુ સુધીના સમગ્ર જીવનને પવિત્ર અને સંસ્કારી બનાવવા માટે 16 સંસ્કાર નક્કી કરવામાં આવ્યા છે. આ સંસ્કારો માત્ર ધાર્મિક વિધિઓ નથી, પરંતુ જીવન જીવન એક સંપૂર્ણ પદ્ધતિ છે. દરેક સંસ્કાર વ્યક્તિના શારીરિક, માનસિક, નૈતિક અને આધ્યાત્મિક વિકાસ માટે રચ્યો છે. આજે આપણે જાણીશું કે 16 સંસ્કાર કયા છે, તેમનું મહત્વ શું છે અને શા માટે હજારો વર્ષો તેનું પાલન કરવામાં આવે છે. સંસ્કાર એટલે શું? સંસ્કાર શબ્દનો અર્થ થાય છે શુદ્ધિકરણ, પરિષ્કાર અને સારા ગુણોનો વિકાસ. વેદો અને ધર્મશાસ્ત્રો અનુસાર મનુષ્ય જન્મથી સંપૂર્ણ નથી હોતો. યોગ્ય શિક્ષણ, સારા વિચાર અને પવિત્ર વિધિઓ દ્વારા તેમનું જીવન વધુ ઉત્તમ બને છે. આ પ્રક્રિયાને સંસ્કાર કહેવામાં આવે છે. ગર્ભધાન સંસ્કાર આ પ્રથમ સંસ્કાર છે. તેનો હેતુ સારા, સ્વચ્છ અને સંસ્કારી સંતાનની પ્રાપ્તિ માટે ભગવાનને પ્રાર્થના કરવાનો છે. શાસ્ત્રોમાં માનવામાં આવે છે કે માતા પિતાના વિચારો અને આચરણની અસર સંતાન પર પડે છે. પુનઃસવન સંસ્કાર ગર્ભાવસ્થાના શરૂઆતના સમયમાં કરવામાં આવતો આ સંસ્કાર ગર્ભસ્થ બાળકના સ્વાસ્થ્ય અને કલ્યાણ માટે છે. આ સમયે ભગવાન પાસે પ્રાર્થના કરવામાં આવે છે બાળક નિરોગી, બુદ્ધિશાળી અને સદાચારી બને. સીમતોન્નયન સંસ્કાર આ સંસ્કાર ગર્ભવતી માતાના માનસિક સુખ અને બાળકના રક્ષણ માટે કરવામાં આવે છે. પરિવારના સભ્યો માતાને આશીર્વાદ આપે છે અને ખુશીનું વાતાવરણ બનાવે છે. જાત કર્મ સંસ્કાર બાળકના જન્મ પછી કરવામાં આવતા પ્રથમ સંસ્કાર છે. ભગવાનનું સ્મરણ કરીને બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરવામાં આવે છે. નામકરણ સંસ્કાર બાળકને શુભ મુહૂર્તમાં અર્થપૂર્ણ નામ આપવામાં આવે છે. શાસ્ત્રોમાં કહે છે કે સારા નામનો વ્યક્તિના વ્યક્તિત્વ પર સકારાત્મક પ્રભાવ પડે છે. નિષ્ક્રમણ સંસ્કાર બાળકને પ્રથમ વખત ઘરની બહાર લઈ જઈને સૂર્ય, ચંદ્ર અને પ્રકૃતિના દર્શન કરવામાં આવે છે. આનો અર્થ એ છે કે બાળકને હવે વિશ્વ સાથે પરિચિત થઈ રહ્યો છે. અન્નપ્રાશન સંસ્કાર જ્યારે બાળક પ્રથમ વખત અન્ન ગ્રહણ કરે છે ત્યારે આ સંસ્કાર કરવામાં આવે છે. તે બાળકના સ્વચ્છ વિકાસ અને લાંબા આયુષ્ય માટે શુભ માનવામાં આવે છે. ચૂડાકર્મ મુંડન આ સંસ્કાર બાળકના પ્રથમ વાળ ઉતારવામાં આવે છે. તે શુદ્ધિ, આરોગ્ય અને નવા જીવનની શરૂઆતનું પ્રતીક માનવામાં આવે છે. કર્ણવેદ સંસ્કાર બાળકના કાન વીંધવામાં આવે છે. ધાર્મિક માન્યતા ઉપરાંત આયુર્વેદમાં પણ તેનો સ્વાસ્થ્ય માટે લાભદાયક માનવામાં આવ્યું છે. ઉપનયન સંસ્કાર આ સંસ્કાર યજ્ઞોપવીન એટલે કે જનોઈ ધારણ કરવામાં આવે છે. આ વિદ્યાર્થી જીવન અને આધ્યાત્મિક શિક્ષણની શરૂઆતનું પ્રતીક છે. વેદારંભ સંસ્કાર બાળકને વેદો, શાસ્ત્રો અને જ્ઞાનનો અભ્યાસ શરૂ કરવામાં આવે છે. તેનો હેતુ જીવનમાં જ્ઞાન અને સદાચારનો વિકાસ કરવાનો છે. સમાવર્તન સંસ્કાર ગુરુકુળનું શિક્ષણ પૂર્ણ થયા પછી આ સંસ્કાર કરવામાં આવે છે. વિદ્યાર્થી હવે સમાજમાં પોતાની જવાબદારી નિભાવવા તૈયાર બને છે. વિવાહ સંસ્કાર વિવાહને સનાતન ધર્મનો સૌથી મહત્વપૂર્ણ સંસ્કારમાંનો એક માનવામાં આવે છે. તે માત્ર બે વ્યક્તિઓ નહીં, પરંતુ બે પરિવારનો પણ પવિત્ર સંબંધ છે. વાનપ્રસ્થ સંસ્કાર જીવનની જવાબદારીઓ પૂર્ણ થયા પછી ધીમે ધીમે વૈરાગ્ય અને આધ્યાત્મિકતા તરફ આગળ વધવાનો તબક્કો. સંન્યાસ સંસ્કાર આ સંસ્કારમાં વ્યક્તિ દુનિયાવી મોહ માયા છોડીને ભગવાનની ભક્તિ અને આત્મજ્ઞાનના માર્ગે આગળ વધે છે. અંત્યેષ્ટિ સંસ્કાર મૃત્યુ પછી શરીરનું સન્માનપૂર્વક અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આત્મા અમર છે અને શરીર માત્ર એક વસ્ત્ર સમાન છે. 16 સંસ્કારનું રહસ્ય આ સંસ્કારનો હેતુ માત્ર વિધિ કરવાનો નથી, જીવનમાં સ્થિતિ લાવવી, સારા સંસ્કારો આપવા, ધર્મ અને કર્તવ્યોનું પાલન કરાવવું, પરિવાર અને સમાજને મજબૂત બનાવવો, અંતે મોક્ષના માર્ગે પ્રેરણા આપવી. મિત્રો, સનાતન ધર્મના 16 સંસ્કાર એ આપણા ઋષિમુનિઓ અમૂલ્ય ભેટ છે. તેઓ આપણને શીખવે છે જીવન માત્ર જન્મ અને મૃત્યુ વચ્ચેનો સમય નથી, પરંતુ દરેક તબક્કે સારા વિચારો, સારા કર્મો અને ઈશ્વર પ્રત્યે ભક્તિ સાથે જીવનની એક દિવ્ય યાત્રા છે. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયો લાઇક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.